અરે વીર પ્રધાન કહો મહારાજ। રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો। જેવી તમારી આજ્ઞા મહારાજ। હે આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે। હે આવો તમે રાજ ને દરબાર પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે। અરે સ્વામીનાથ, દીકરી શાળાને શાસ્ત્રે વડાવતા તમારી આંખમાં આંસુ કેમ દેખાય છે મારા નાથ? અરે સતી બેનબા સગુણાને મેં સાસરે તો વળાવી દીધા હોય તો હવે મને અરખેથી વન જવાની રજા આપી દો સતી। અરે મારા નાથ, હજુ તો દીકરીને વડાવી વેલડા પાદર સુધી પહોંચ્યા નથી, ત્યાં તમે વન જવાની વાત કરો છો? અરે સતી કારણ કે જતા જતા આપણા વેવાય રાજા વડિયારે મને મેણું બોલ્યો સતી। આપણા ઘરનું અન્ન પાણી યગરાજ કરીને ગયા। આ મેણા મારાથી સહન થાય પણ કાલ સવારે મારા દીકરી બાને કોઈ મેણું બોલે ને તો આ વાત મારાથી સહન ન થાય। માટે આજ કાયનું કલ્યાણ કરવા માટે થઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા હું ભોળાનાથના ચરણે જાઉં છું। પણ ચરણે જતા પહેલા આજે હૈયા કેરો હાર ને માથા કેરો મુકુટ તમને સોંપું છું સતી। કારણ કે આ ગાદીનું ખાલી રહેવું અશુભ મનાય છે। માટે જ્યાં સુધી વનમાંથી પાછો ન આવું ને ત્યાં સુધી આ મુકુટને ગાદી ઉપર પધરાવી એનું જતન કરજો સતી। ભલે મારા નાથ। અરે એવા માથાના એ મુકુટ સતી રાણી તમને સોંપું રે। એ સોયપા એ દિલે સમી એ રૂમાલ એ મુકુટ સતી રાણી તમને સોંપું રે। હારે એવા માથાના એ મુકુટ રાયે અમાને તોય પા। હે તોય પો કાય હૈયા કેરો જોને હાર એ જીહાર એ મુકુટ રાયે અમાને તોય પા। અરે આવી શિરોહી તલવારા વરદાન તમને સોંપું રે। અરે આવી સિહોરી તલવાર રાજાને મોજને સપી। એ સોયમાં પોકરણો કટનાઈ રાત એ શિરોહી તલવાર તમને સોંપું રે। એ તોય પાછો ને આવા પોકરાન કટનાઈ રાત એ રાત સિહોરી રે તલવાર રાજને મને તપી। આવા સદગુરુ ના ચરણમાં મારે એ જ કાયમ હોય રે દિવાળી દિવાળી। ગુરુ ના ચરણમાં મારે રોજ આવીને આવી રે દિવાળી। આવી કદી એનો બાળી સંતો ને આવા ફટક રે ફટક મેં તો એથી ફોડા રે ફટાકા ફટક રે એ ફટક મેં તો એથી ફોડા રે એ ફટાકા ફડા કે પાયા આનંદ ગુરુના ચરણમાં મારે કાયમ હોય રે દિવાળી દિવાળી તો
હા પૂજારી રવલા શિવ શંકર ના મોહયારી રે હાલો પૂજારી રે ભાઈ પૂજારી રે બોલા ભોળાનાથ ના પૂજારી જાય મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા બાપુ હા એ તેરા નામ પ્યારા સેલા તેરા નામ પ્યારા તેરા નામ પ્યારા સેલા તેરા નામ પ્યારા એ ખાના એ દીકરા હા બાપુ ઇધર આવ હાય હાય ભાઈ ભાઈ વારી દીકરા હા हम एक मंदिर देखावी ना દેખાવી ના तो धजा भी देखावी ना દેખાવી ના तो બાપુ अंदर देख के भी ना कौन कौन बैठवी ना ભલે બાપુ झपट राखवी ना तोतली ना पेट ना બાપુ ओ શંકર ભગવાન નું મંદિર હે क्या बात करती रहा है હા जब बड़ा ले तू मंदिर होय હોય ताज भी एवी पूजा करवी ना કેવી एवी करवी ना કેવી के बेना नाक माथे सेडा निकली जावी ना ભલે બાપુ हाल बेही जावी ना ले ले भंगरो बदलाई ले मंदिर अपना बापना करे लेवी ना शानो मुनि ना बेही जावी ना कोई आवी ना तो कोई ने जवाब नहीं देवी ना शानो मुनि ना बेही जावी ना બાપુ હવ નાનકડે એમથી ધૂનકી જવા દે પેલા બેહવા તો દે મારા દીકરા ધૂનકી નો દીકરો બહુ તાવરો એ દીકરા હા તો આજ મારે વાત કરવાની છે ભોળાનાથ ને પાર્વતીજી ની તે કરો ને તે હું જ કરીશ ને તું થોડો કરીશ વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજી ની હા બાપુ તો આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે હું કે હે મને શું ખબર એ બેની મને ખબર હોય પાર્વતીજી ભોળાનાથ ને કે જય સ્વામિનાથ હે સ્વામિનાથ કે બધી વાયુ પિયરિયામાં જાય તો આપણે કેદી જાઉં કેદી જાહુ કે સતી તમે જાઓ ને હા પણ તમે જાઓ પણ કેટલા દાડે પાછા આવશો કેટલા દાડે પાછા આવશો પછી આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે દીકરા હું કે હે શું ખબર હવે સાંભળજો બાપુ શું કેતા હતા એ હા હાલ. અરે આ તો સૌ કોઈ પિયરિયામાં આ સૌ કોઈ પિયરિયામાં આય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં સૌ કોઈ પિયરિયામાં આય મહાદેવજી મારે જવાના છે મારે જવાના છે કોણ અરે મુખ અલી ભાજો હરી બજાવ ને બધા બંધ થઈ જાય ને ગપા તું તો આજ ફીનલું વરી જાવ સમજી લેજે મરી ગયો કેમ થયો બાપુ હા આમાં કઈ જાયમું નહીં કેમ નો જાય મજા ન આવી હજી એક ધૂનકી જવા દો નવી લેતો 1 કિલો ગાંઠિયા જા મજા લેવરાવું આ ઘોડીના પેટના જાદો પણ મોજડી ગાય તો નો મજા આવી હાલ તે નાનકડી બેકડી આજ બીજી જવા દો જવા દો બાપુ હાલ તોયામાં છોટે છોટે શિવજી છોટે છોટે રામ આમાં છોટો તો રે મેરો માતાના ગોપાલ જો જો छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटे रे मेरो माता न गोपाल જો બાપુ जो भोजो ये कहाँ रहे शिवजी 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 कहाँ रहे शिवजी कहाँ रहे राम कहाँ रहे धन गोपाल अयोध्या रहे शिवजी 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 कैलाश रहे शिवजी अयोध्या रहे राम कैलाश
रहे शिवजी अयोध्या रहे राम गोकुल 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 रहे मेरो मदन गोपाल गोकुल में रहे मेरो मदन गोपाल पाल 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 अरे पुनः गुरु महाराज की जय रामचंद्र भगवान की जय करजू थी उतारता रहे दिल की बीमारी અરે ચાર જંગલ ફરી વીરો ચાર જંગલ ફરી ગયા ચોથા જંગલ ની અંદર છઠ્ઠા જંગલ ની અંદર સામે મને ધજા દેખાય છે હા છે ભાઈ છે ધજા દેખાય તો કોઈ મંદિર હોય ને બાબા ધજા હોય તો મંદિર ન હોય અને મંદિર હોય તો કોઈ પૂજારી તપ કરતા હું હોય એમ કઈ ખોડ્યું છે ધજાઓ ને કોઈ બીમાર માણસની સેવા કરતા હોય એ કોઈ બીમાર નથી દિલ की बीमारी નું ભજન ગાતો તો તો ચાલ જરા ત્યાં જઈને પૂછી જાવ આવો આવો એ માતમાજી અટ્ટમાળા પટમાળા પટ્ટુમાળા એ બાપુ પોપયાની પીરી માળા એ જટાધારી વારા પછી વારો એ ભેખ ભગવાન બે પછી ગાળો એ ભેખ આવે છે ભાઈ ફેક એ દીકરા आओ बात देख के नाती देख तो गोंडेला बबड़ावती ना है आगी ना रे बिना नक तारा बाप को घा कर लेना है आकावन पूछी ना कौन आवती ना हूं लेवावती ना બધું આખું એડ્રેસ લઈને આવી જા भला बापू सीताराम सीताराम भगत સીતારામ બાપુ बोलो बोलो बापू બોલું જ છું ક્યાંથી આવો છો હું તો મારા ઘીરેથી આવતો હોય ને બાપુ એમ બધાય ઘીરેથી ને જાવ તો આમ ક્યાં ગામથી આવો છો એમ આ મૂળમાં ક્યાંથી ક્યાં ગામ થી આવો છે મૂળ ક્યાં ગામથી આવો છો એમ અરે એમ તો બહુ દૂરથી આવું છું બાપુ ઓ માય ગોડ કહી દે ને દૂરથી સલામ દૂરથી સલામ તો અહીંયા હું આવ્યા અડધી રાતે તારા બેહણામાં શું આવ્યા નહીં ખબર પડતી હોય હું પૂછવા કાઢ્યો ને શું પૂછે છે અખોરીના પેટનો તેમાં તમે એક જ છો કે બીજું કોઈ છે બીજું કોઈ નથી હું એક જ છું તો અંદર બોલે એ કોણ છે એ તો નાથા બાપા હે હે નાથા બાપા તમારા ગુરુજી છે ગુરુ વિનાના છે તો અંદરથી અવાજ તો આવે છે કોણ છે એ તો નાથા બાપા હે કહું છું તો ખરા નાથા તેજા ઓ તેજા ટપ્પુ હા તેજા ટપ્પુ કાંઈ વાંધો નહીં જીવ હોય ને બોલાવો ગુરુ મહારાજ આવ કોક ભક્તરાજ આવ્યા હે બાપુ ક્યાં કહેતી ના હે બાપુ એ કે તમારા ગુરુ હે એવું કીધું હા એવું કીધું હા હા તો બોલે કે તારો નથી આજ મારો છે જાવા દે ધીમી તારે હાલ દિલીપભાઈ જાતા આવી દે એમાં શું હોય આવો બાપુ આવો સીતારામ બાપુ સીતારામ બાપુ નમો નારાયણ બાપુ નમો નારાયણ બાપુ જય ગિરનારી જય ગિરનારી બાપુ આવો 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 રમતમાં આવ આ સામે ધજા દેખાય ધજા છે ની છે બે પોલિસ્ટર ની છે ધજા તો બધી કાપડની જ હોય પતિ કાપડની પણ આ મંદિર દેખાય મંદિર કોનું મારા બાપનું કેમ મંદિર છે આપણા બાપનું મંદિર તમારા બાપનું હોય છે હું ના નથી પાડતો અરે બાપુ તમારથી નાય નો પડાય પણ અંદર મૂર્તિ બેઠી મૂર્તિ કોની બાપુ મૂર્તિ હનુમાનની એ જુઠાવારી હાસુ જ છે લે મંદિર મારા બાપનું મૂર્તિ હનુમાનની તમારા બાપાનું મારા બાપાનું મંદિર આના મને મૂર્તિ આમાં કઈ સમજાતું નથી બાપુ એટલે હું સમજાતું નથી બબે વાર કીધું તોય તમારા બાપાનું મંદિર આના મને મૂર્તિ એમ કેમ છે બાપુ એમ એટલે એમ અમે બે હગા માસિયાર ભાઈ છે હગા માસિયાર અરે બાપુ હું તમારું નથી પૂછતો તો કેનું પૂછો છો તો મેંડા એની ઓળખાણ દેવા એ નાકમાં આંગળો હું ખોઈ દીધો આ મંદિરમાં મૂર્તિ બેઠી ક્યાં ભગવાન છે એનું નામ પૂછું છું. અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ ભક્તરાજ ભોળાનાથ નું મંદિર છે હા
જો ભોળાનાથ નું મંદિર હોય મંદિર હોય તો એની મારે સેવા પૂજા કરવી છે. અચ્છા તમારે સેવા પૂજા કરી તો અમે ભવાડા કરી છીએ અરે મહાત્મા હું ક્યાં કહું છું તમે ભવાડા કરો છો? તો તમે સેવા પૂજા કરતા હશો, હા. ભગવાનની 5 માળા કરતા હશો, મારે તો અવશ્ય 5 કરવી જ પડે ભાઈ કાયમ. તો મારે ભગવાનનું ભજન કરવું છે બાપુ. તો ખાટા ખાટા ગંધાતી ના નાયા હે કીધી. અરે મહાત્મા હા બાપુ બાર ગાંવ પર જંગલમાં ભટકું છું, ભટકો છો પાણી પણ પીવા મળ્યું નથી, મળ્યું નથી. તો સ્નાન કરવા ક્યાં જવું? અચ્છા લો જંગલ ભટકા રાતે આપણને ભટકા. હા જો બાપુ હા મહાત્મા. ખરેખર તમારે અમારા મંદિરની અંદર સેવા પૂજા કરવા બેહવું હોય તો તમારે આટલામાં ક્યાંક શાણ કાઢવા જવું પડશે. અરે બાપુ સ્નાન કહેવાય, શાણ નો કહેવાય. સ્નાન સ્નાન મતલબ નાવા. મતલબ નવા હા. દીકરા હા ભક્તરાજને હારામ હારી નદી 3-4 બતાવી દે. હાલો બતાવી દઉં. બતાવ હાલ હાલ એટલે ખખોરિયું ખાઈ આવે. આમ જાય ગંગા, હું ક્યાં ના પાડું છું પણ? એ બોલે એમ બોલો હું એ જંગા પાછો છું. આમ જાય જમના, હે સાપલો આમ જાય દમના. આમ જાય સરસ્વતી, ક્યાં જાતી છે? જાતી છો? જો જાય ગયા હું શેરીમાં. અને આમ જાય ગોદાવરી. હું ગોદાવરી તો ગોદાવરી 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 તો કહું છું. તોતળીના પેટના કે ગદાવડી નો કહેવાય. હું આ કોદારી કરે છે? ગોદાવરી નથી કેતો ગોદાવરી કે તમે એમ લાગો છો. મેં કીધું તમે લાકડા કાપવા મોકલતા છો. ગોદાવરી હતી લાકડા કપાય કોઈ દી તો નો કપાય. તો છે ને? ભક્તરાજ આ છે તોતડો હે ને તમને સમજણમાં નહીં આવે. હું તમને નદીઓ બતાવું છું ત્યાં તમારે જવાનું છે. આમ જાય ગંગા આમ જાય જમના આમ જાય સરસ્વતી આમ જાય ગોદાવરી જા લગ્ન ચરણ કરી જાઓ. હવે બાપુ ઈ ક્યાં આમ જાય ગંગા, તમે ક્યાં આમ જાય ગંગામાં મારે હું સમજવું? તમારે કઈ સમજવું નથી. તમે બે ઈશારે- નક્કી કરી લ્યો પેલા. નહીં તમારે કઈ સમજવું નથી થતું. અંબે સમજી લઉં. ઈશારે બેનું તો અહીંયા ભેગ્યું થયું. ક્યાં? આ લલ્લુડી હું કરીએ ત્યાં સારું લાગે ને શાન કાઢતા અમારે બે જાઓ. આ કોણ છે બાપુ? કઈ બોલતા જ નથી. બોલે નહીં આપણો સેલો મૂંગો હોય મૂંગો વરત લીધું. આ તમારો સેલો છે? હા આપણો સેલો તમારો સેલો છે? નાના મારી સેલકી છે. આ જોતા નથી બધું લફડ ફૂસો. તે કેમ આમ કઈ બોલતા નથી? એ નો બોલે મીઠો હોય. તમારું નામ શું છે બાપુ? હે તમારું નામ? આપણું નામ હેન્ડલગીરી બાપુ. તમારું સેલાનું નામ? મશીનગીરી બાપુ. તમારા બાપાનું નામ? ઓઇલગીરી બાપુ. તમારા બાનું નામ? કરોડગીરી બા. તમારા ભાઈનું નામ? ખાસલેટગીરી બાપુ. આખો પેટ્રોલ પંપ ભેગો. બધું લિક્વિડ થાવ એ કોણ? લિક્વિડ તો મરી ગઈ. છે. સ્નાન કરીને મારે બેસી જાવ. કાંઈ વાંધો નહીં. હા, એમ. દીકરા મારે જાવું લલુડીઓ કરીએ નાવા. તું મંદિર અંદર બેસી જાવ નાતો આવું. ભક્તરાજ હા મહેતમા. હું તમારી ભેગો આવું છું લલુડીઓ કરીએ. ત્યાં તમારે શું કામ છે? અરે નાવા આવું છે. શું ન્યા શું કામ છે? તમે ઈ કાંઠે બેહો હું આ કાંઠે બેઠો હોઉં. એમ કેમ બાપુ? એમ એટલે એકાબીજાને શેમ્પુ ના ફેર ન ઉડે. કાંઈ વાંધો નહીં બાપુ, બે જાઓ. મારી જટા મોટી રહી ને થોડાક આમ નજીક બેહો, સીપરા ઉપર બેહો. એ લ્યો બસ જોજો ઓલા કરેશલાનું ધ્યાન રાખજો. લ્યો હક કરીને બેસી જાઓ. બસ તમે સારું શીખવાડો. હા અરે ઓ એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખાયેલા જુદા જુદા લેખ, લખાયેલા જુદા જુદા લેખો. એ કરે ડોસીના દે
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી લાંબી જટા વાળા તમારી ધૂન લાગી મોટી જટા વાળા તમારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ તમારી નાતો રે આજે બોલે નાથી આવે ડોલે ડોલે ધરતીને આયા કાચ રે ઇધર અમારા ડોલે એ ડોલે ડોલે પૃથ્વીને પતાડ રે ઇધર અમારા ડોલે એવો કોણ જગોલે મફત રે ઇધર અમારા ડોલે એને પાટું મારી કાઠું મારી રે ઇધર અમારા ડોલે એને પાટું મારવાથી લાગે બાપ રે ઇધર અમારા ડોલે શા માટે આવી ભૂલ કરો છો એ મને દેવો બતાવો એ કોઈ રે ઇધર અમારા ડોલે એ બાણ મારી ને ભોળા ને જગાડું રે ઇધર અમારા ડોલે એ ભોળા મને બતાવો એ કોઈ રે ઇધર અમારા ડોલે 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 ધરતીને આકાશ રે ઇધર અમારા ડોલે 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 ધરતીને આકાશ રે ઇધર મારા ડોલે બાજ પહેલા ઋષિ મુનિઓ હાય ભાઈ આજ 1000 વર્ષના તપ કરતા હા તમારી કડકાઈ પણ આ છતાં ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉણે આજનો આવતી હા જુઓ કોઈ દિનો આવે પણ આજનો કાળામાં થાનો માનવી તારા માથારો આજ 12 વર્ષ નહીં આજ 12 માસ નહીં હું થયું પણ આજ ફક્ત ને ફક્ત ફક્ત ને ફક્ત આજ 3.5 ઘડીની અંદર અલે અમારા મંદિરમાં અમને ઘૂસતા હો છો ખમોશ સોરી આજ ઇન્દ્રના ઇન્દ્રાસન એક પોપટના પાંદડાની માફક અલગ ઢોલે ઢોલાવી રહ્યો છે હા તો હવે ઝપટ કરો ને કે હવે તમારો પોપટ મર આજ હવે પોપટ મરવાનો થયો તમારો તો શું શું છે કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે આને હું કરું બિચારાને તો જમણા હાથે મારી સિંહોરી શમશેર ચડાવું ઓને આજ જઈ સોરી નો બોલો ઓને આજ જઈ આજ બાપીની માથે આજ પેલા પ્રહાર કરું હાલો ભાઈ આનું રૂવાડું ખાંડું થયું નહીં હાલો પેલો કા ફેલ નબળું બેઠું આ જીન્દ્રની શમશેરનો પહેલો પ્રહાર કરતા આજ મારી શમશેર કેમ અચકાય છે હું ખબર અમને હું ખબર એ તમને ખબર હોય તો એવા જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચડાવું અરે ગમે ઈ ચડાવો કાઈ નો અને આજ જઈ આજ બાપીની માથે એવા બીજા પ્રહાર કરું ત્યાં ક્યાં ઊભો થતો હશે તારો ડોહો ડોરા કાઢી નાખે મારા ઊભો છે અહીંયા આને આડી ગયા વંદુ હતી હોના દાંતવાળી દાતારી ઊભી થઈ છે ત્યાંથી બોલો રપા જપી બોલા જોતો નથી હું મારી સેફટીમાં છું અહીંયા એને એમ કે ઈ ઊભો હું ઊભો થાવ આ જીન્દ્રની શમશેરના બબે પ્રહાર કરવા છતાં આજ મારી શમશેર અચકાય છે એ પાવ ભાજી ખાઈ ગઈ આજ બી આજ! ખાધું એ ક્યાં બે પાવ મોકજે ગરમ દેજે મારી મને હમ ન બોલો એની ખબર પડતી ન પૂછો
બાપા ન બોલો ભાઈ મારા ઇન્દ્ર ભગવાન તમને પગે લાગલો બસ મારા બેટા મંદિર દેવ લોકની માલિકો 33 કોઠી દેવોને દેવસભા ભરાણી હતી આ તેથી ફરાણી થી માં આવ્યા તેથી એવા જ સર્વ દેવો સાથે મળી આ બધા સાથે મળી આજ આ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું હા અને આજ મને સર્વ દેવોએ કીધેલું ઓ કાય દેવ ઇન્દ્ર હેડ ઇન્ડિયા જેદી તમારી માથે સંકટની ઘડી આવે ને હા આ તેદી એમ દેવોને યાદ કરજો હા તેવા દેવરાજ ઇન્દ્રની માથે માથે આજ સંકટના વાદળો ઘેરાયા છે અલે એ ગબા તાલપતિની તૈયારી એ બાજો ભાઈ તમારો ડો તાલપતિની તૈયારી કરો તમારો ડો બધું પલારશે હાલો કેમેરા વાળા ઢાકજે ભાઈ નકર મને લાઈવ પલારશે કાઈ વાત નહીં પલ્લે કે મારા બાપનું પલર તું હું ખાલી કહું છું ઓલાવને તેવા જ મારાથી મોટો દેવ કોણ કે બ્રહ્મા બ્રહ્મા ભગવાન જો પલ્લે એટલે આમ આજ જાય ગિરનારી એવા દેવ બ્રહ્માને બોલાવું અરે બાબુ આ પાપી અડો તારો શું કે પાપીએ પોગ્યું ઠેટા તો અને આ ઇન્દ્રની વાતના નિવારણ લાવું આ તે બોલાવવાનું ગમે ને અમારું હોય અયા ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવજો રે આ ઇન્દ્રને બોલાયા બ્રહ્મા આવજો રે એ વટ પવન મોજાડિયા વટ પવન મોજાડ ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવજો રે Adindra bulai bermaya biar આવો દેવ Adindra bulai bermaya biar Ay watapun mudar ya watapun mudar Indra bulai bermaya biar એને અરે ટપર નથી ઇન્દ્ર બોલા આવી કામ કવાય કઈ હું હિન્દી નહીં હું બોલાવ્યું ઠીક તમારી ભાષા કઈ વાંધો નહીં તમારી ભાષામાં પછી અમાર ન બોલે ને કઈ અરે દેવેન્દ્ર આજ મને સિદ્ધ બોલાવવાનું કારણ રાતે બ્રહ્મા સન્નમાં દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ દેવરાજ આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો દેવ શા માટે કસોટી કરો છો ભગવાનની કહી દો ને ભાઈ અરે દેવેન્દ્ર હું તમારા મુક્તિ સાંભળવા માંગુ છું હે મુખેથી કયો તો આજ દેવ તમે પણ કાન ખોલીને સાંભળો કેવા જ સામે દેખાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજ 3.5 ઘડીના ઘોર તપ કરી અને આજ પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રાસન અલગ ઢોલક ઢોલાવી રહ્યો છે જોતી દી આખો આમ થતો ખબર ગૌશાળા વાડામાં ન બોલો તો શું શું છે આ કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે તો વાતની માલિક ઓર કઈ જાણતા હોય તો કયો નકર આજ્ઞા ધરો ઇન્દ્રને તો આજ પાપીના ધળ મસ્તક જુદા કરી તમારા સોણની માલિક ઓર ધરી દઉં દેવ મોજડી નાખ દે સીધા અરે દેવેન્દ્ર આવલા ખટકા કરવા પડે તો એના તો તમારા ક્રોધને શાંત કરો આ વિશે કઈ નથી જાણતો તો વાત વિશે જાણે છે કોણ કોણ ચાલે છે બોલજો ટૂકી ડોક આજે મારથી મોટા કોણ કોણ છે કે વિષ્ણુ એ બધું જાણતા હશે બોલો તો આપણે તો અત્યારે સમરણ વૈકુંઠ વાસી વિષ્ણુને અને આજ તપોવનની અંદર હાજર કરો તપોવનમાં બોલાવો અત્યારે નથી મારા જોઈએ બધાય હે આજે બ્રહ્મા બોલાય વિષ્ણુ જાવ જો રે આવા બ્રહ્માના બોલાય વિષ્ણુ જાવ જો રે આવો તપોવન મજારી આવતો તપોવન મજારી આવતો તપોવન મજારી આવતો તપોવન મજાર બ્રહ્મા બોલાય વિષ્ણુ જાવ જો રે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે આવ્યા તમો મજાડ આવ્યા તમો મજાડ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી વાહ ભગવાન વાહ ગળું તો તમારે આગળ છે એ કે દીપડાને બસું પકડી લીધું અહીંયા જોઈતા મીંદડે બસું હતું પલ્લન બિસ્કિટ કરવા તો તે ખબર પડી કે આવડનું બસું આ નો ખાઈ આવું અરે દેવ બ્રહ્મા અત્યારે બોલવાનું કારણ ભગવાન પછી હેઠું નતું ઉતરતું એ ડેરો થાય અરે હા દે વિષ્ણુ આ બાપુ ઓલી વાલી ટેકી ન ખોલતા એમાં દીપડાને બસું પીર્યું
આ કોચે તો સીધું આયા આવો ચાલો એવું આવ્યું છે હજુ કા એ જે દૂધ પાઈને જ આવ્યા નો ખોલતા હોય બપુ અરે બપુ એટલે ના પાડીને ભાઈ ઓલે તો પાણા ઠેલી ઓલ ઠેલી પાણા પીધા જવું હોય તો ભગવાન ને જર્જરી આવી ગયા જય ભગવાન આપણે દેવેન્દ્ર બોલાવે ક્લાસ બોલો અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ રાજ વૈકુંઠ વાસી વિષ્ણુના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ આપ તો જાણો છો અંતર્યામી છો આજ માં દેવોની વાત તમારા અંતરથી જાણો છો છતાં ઇન્દ્રની કસોટી કરવાનો કોઈ કારણ દેવ દેવરાજ અરે દેવરાજ ઇન્દ્ર આજે હું બધું જાણું છું છતાં તમારા મુક્તિ સાંભળવા માંગુ છું તો તમે પણ કાન ખોલીને સાંભળો કે પહેલાના ઋષિ મુનિઓ આજ હજારો વર્ષના તપ કરતા કાનસ પણ આ છતાં ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉણી આજુ આવતી કોઈ દી નહીં હો. પણ આજનો કાળા માથાનો માનવી ઈ પાછું અમને સાંભળે આજ 12 વર્ષની એક 12 માસની પણ આજ ફક્ત 3.5 ઘડીની અંદર એવા જ મારા ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક ડોલાવી રહ્યો છે આવો તો શું આ કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશય આવ્યો છે તો વાતની માલિક કે જાણતા હોય તો કયો નકર આજ્ઞા ધરો ઇન્દ્રને તો આજે પાપીના ધડ મસ્તક જુદા કરી તમારા શ્રણોની માલિકો ધરી દઉં હે અરે દેવરાજ ઇન્દ્ર શાંતાવ શાંતાવ આ વિશે હું કઈ નથી જાણતો વાતા ને કોઈ તો વાત વિશે જાણે છે કોણ અરે મારાથી મોટા કોણ કે શંકર તે જરૂર જાણતા હશે તો અત્યારે જ બોલાવો દેવ ભોળાનાથને અને બાજ ઇન્દ્રની વાતના નિવારણ લાવો લા કેટલાક ને તમારે ભેગા કરવા અહીંયા લા ઓલા નથી જાણતા આ તમે બેઠી ચૂંટણી કરી નાખો ને ક્યાંક મને લોહી જાણતો તે બોલાવો ને મારું ક્યાં ડીઝલ બગડે બોલાવો ને. મહાદેવને દર્શન કરવા અમારે હા અચ્છા હારો ઉભો છે અચ્છા વેરી ગુડ ને સાબુ બોલતો ને મરી ગયો તું સમજી લીજે દેશી મને દેશી બોલ લે અચ્છા હા અચ્છા બોલાવો મહાદેવને એના દર્શન કરવા એ જે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે મહાદેવ એ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે હર હર મહાદેવ આવજો ને પવન જાળી આવજો ને પવન જાળ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે એ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા એ ઓમ નમો નારી મહાદેવજી પધાર્યા એ કૈલાસ ઉતરીને આવે ભોળે ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા એ કૈલાસ ઉતરીને આવા ભોળા શંકર કૈલાસ ઉતરીને આવ્યા રે સત્ય પાર્વતી ને લાયા ભોળા શંકર સત્ય પાર્વતી ને લાયા રે શંકર પાર્વતી ની જોડ ભોળા શંકર શંકર પાર્વતી ની જોડ રે સત્ય મોઠિયાની જોડ ભોળા શંકર સત્ય મોઠિયાની જોડ રે આયો પવન નો લેરો ભોળા શંકર આયો પવન નો લેરો રે તમારી જટા ઉડી જાય ભોળા શંકર તમારી જટા ઉડી જાય રે લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે દેવોના દુખડા ભાગો મહાદેવજી દેવોના દુખડા ભાગો મહાદેવજી દેવોના દુખડા ભાગો મહાદેવજી રૂપનો છે હો મહાદેવ રામબાપુ હા શું કા ખોલે હો ડેકી પાલન પેકેટ ને હેઠા પીડે નાખી દીજો અંદર હરે વાતણે દેવ જાઓ ત્રિલોક પુરી માં જાઓ
એવા સપના એ આપીને મહાદેવ મળજો હરે એવા પાર્વતી જાઓ કૈલાસપુરી માં જાઓ જીરે ઓ પાર્વતી જાવ કૈલાસપુરી માં જાઓ એવા સપના એ આપીને સ્વામી વેલા મળશે ઓજે પાર્વતી સાલા કૈલા ઓ ધીરે પાર્વતી સાલા કૈલા સપના આપીને વેલરા પધારજો રે પાર્વતી ચાલ હારું બાબા તમે એવા ટાટું જ પાડ્યું હે રાજા અજમલ બોલો ને બાબા આજ તમે મારી મમતા મેલી દીધો કેમ અદ્વૈશ્ય મમતા મૂકી દઈ અને તમે દ્વારકામાં જાઓ ત્યાં ઠીઠ દ્વારકાનો રાય રણછોડ જરૂર તમારા દુખડા ભાંગશે અરે તો ગમે ત્યાં જાય દ્વારકા જાઓ ને હા ત્યારે સવા શેરી ઘીના 4 લાડુ લેજો ઓ પ્રભુને જમાડ્યા પછી જમજો હા સાથે જળ જમનાની જારી લેજો હા. પ્રભુના ચરણ પખાળી પછી શરણામત લેજો ઓ દ્વારકા વાળો જરૂર તમારા દુખડા ભાંગશે સરસ હું કોણ કે શિવ શંકર મારા શંકર બાપા કોઈનો પુત્ર થયો નથી હા. અને થવાનો પણ નથી હે સરસ તમે કોઈના થયા નથી ને થવાને નથી બાપા અને કાંક લાંબી બોયના બુસ્કોટ પહેરતા જાઓ આ ટાઈટું પડે આ ફીંડલું ભરી જાઓ મારા બાપ સારું તમે આવ્યા ટાઢું જ પાડ્યું શું છે મસના ચરાયું હિજે છે એ મારા બેટા ખેંચી લીધી આખી રાત બોલ એ મહાત્મા પાર્વતી સલા સે કૈલાસ એ બાપુ એ મહાત્મા ભાઈ મારો એવું રીપ કે સડી ગયું હું નહીં આવું હાલો હાલો બાપુ હાલો શું શાના રેજા બાપુ એમાં રોવાનું ન હોય પાર્વતી કૈલાસમાં જાય બાપુ મેં ક્યાં કે ના પડી શું એમાં રહો છો પણ. કાંઈ નહીં ઓલા ઇન્દ્ર ભગવાન કેવા પાટા દે ભાઈ બોલો અરે મહાત્મા ટરક કરી નાખી અરે મહાત્મા હા તમારા મંદિરમાં તપ કરતા અમારા મંદિરમાં તપ કરતા વાહ એવા અમારે દિલીપભાઈ આજ મારો બર્થડે હોય ની ચણા ચોર મને આપી ચોર અને મારો નહીં, ચોર હું ચોર ચોર ને જોર જોર ચણા ચોર તોય કે ચોર એ શું કહેવાય ચણા ચોર નો કહેવાય સણા જોર એ છે પેલા સીણા બસ મારે જાજુ નથી બોલું મારે છે પેલા સીણા કહેવાય બરોબર બાપુ છે પેલા સીણા અંદર ડુંગળી અને ટમેટા નાખેલા અને માથે મરચું ને માથે લીંબુ ભભરાયું અરે મહાત્મા હેપી બર્થડે ટુ યુ બાપુ એ તમારો બર્થડે હે ને એટલે ગિફ્ટ આપી સારું સારું બીજી એક બે લઈ દો નવી બાપુનો હા જન્મ દિવસ અમારા બાપુનો જન્મદિવસ છે આજ તય બાપુ કેટલા વર્ષના થયા કોણ તમે
હું 100 વાહનો સૌ ખબર નહીં પડતી આ ધોરી દાઢી જોઈને કેટલા વર્ષ નો થયો ઈ મને થોડી ખબર તમને નાના થવાનો શોખ શું હોય એવો મારો આત્મો રો રો તમે હા એમ શાના રહી જાવ પેલા હું કીધું તમને હું થયો ને કે હે ભક્તરાજ હે ભટ્ટરાજ તમે દ્વારકામાં જાઓ તમને લાડવા ભાવે અરે લાડવા કોને ન ભાવે તો તમે દ્વારકામાં જઈ જાઓ હમણાં આવું છું ના ના એ તો અમે ખાઈ જાવ હમણાં નથી આવું એ કે હમણાં આવું હા તમે અન્ય દોઈ જ ગાવ છો હા બાપુ કાંઈ વાંધો નહીં દોઈ તમારે આટલું હું લાડવા લેતો આવીશ હા કાંઈ વાંધો નહીં હા હાલ આમ સણાસર વાળો ને આવી જવું બે ત્રણ દાબી લઈ કાશી માર્ગે થી રાજના લીજાર લો ये जावा लगा पोखरण गढ़ मोजार जो काशी मार्ग थी राजना लियार लो કે છાયો છાયો હો રાજ છાયો સે હે છાયે બેસનારા પરદેશ વનમાં છાયો સે કે છાયે બેસો તો યો તારાયો રડા હે દેસો દેસો મેરી નામો વનમાં છાયો છે છાયો છાયો હો રાજ છાયો છે છાયો છાયો હો રાજ છાયો અરે મારા નાથ શિવજીના ચરણે ગયા હતા તો શું કરીને આવ્યા સ્વામી અરે સતી ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા અને કીધું કે રાજન તમે દ્વારકા જાઓ દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો તમારા દુઃખ દૂર કરશે પણ દ્વારકા જતા પહેલા સવાશેર ઘીના ચાર લાડુ અને જલ જમનાની જાળી લેતા હતા આવું ભોળાનાથે સપનામાં આવીને કીધું સતી ભલે મારા નાથ સવાસે રખીના ચાર લાડુ મેં તો વાડા સવાસે રખીના મેં તો લાડુ સારવાડા પ્રભુ જમાડી તમે જમજો રે નાથ મેં તો લાડુ સારવાડા ચડ જમનાની વાલા ચારી બોરી મોગી પ્રભુના ભક્તોય બીજો રે ના તમે તો ચારી બોરી મોગી દ્વારિકાનો ના તમારો ભાવ છે દયાળો દુખડાની વાત ચાય કરજો રે ના તમારો ભાવ છે દયાળો દુખડાની વાત ચાય કરજો રે ના તમારો ભાવ છે દયાળો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો ગાયોનો ગોવાળ છે એણે મને માયા લગાડી રે
ગાયું નો ભગવાન મારો ગીત ગોપાલ છે એને મને આયલ ઘારી રે રાધે દીકરા આ નાની ગાડી આવી ગઈ હંફી દીધા તારા ડોહા હવે દ્વારકાનો બોટ આવી ગયો આનંદ ધ્યાન ચાલ લાગે આપણું ભાતું દીકરા અમે મંદિર દેખાવી ના હા દેખાવી ના ઉપર જે લાકડી લઈ લો પેલા મારી તો અંદર દેખ્યા વિના કોણ કોણ બેઠવી ના દીપા અહીં રાખી દેવાના મંદિરની બાજુમાં મંદિરની બાજુમાં રાખ નંબર પ્લેટ જો તું એની બાપુ હો કૃષ્ણ ભગવાન નું મંદિર है क्या बात करता है सही जगह पे पहुंचा है सही बात करता हूँ હવે સાનમુની ના બેહી જાવીને હમણે લાડવા વાળા પહોંચવા જોઈએ જો ઘોડીલો બોલ્યો એનો જો એ પાઉં ભાજી ખાઈ ગયો લાગે બોધું બોધું બોલે ઈ શું ભેગું બોલ્યું તું અરે મોરલોય લાગે જો 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 હા લે હા બાંડિયો કૂતરો ભેગો લાગે બકરું બધું ન્યા રાખજો ને લીધા હા 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 એ મારે પેલા રણકોટા કરવા મીણો હતો હે મહાત્મા બાઈક લીધું તો અમે તુમ મચાલે મચાલે ઉપડી ધોરાજી થી રાજકોટ હોમ ડિલિવરી તમે લીધું બાપુ તો અમે જ લઈને અમારથી બીજો કોણ લે પછી નાની આવી ગઈ તો તમે બેના બે જ છો ના ના અમે બે હાટું બેહવા લીધું ભાઈ એમાં કાંઈ ન હોય તમને સમજો હું કહેતો બરોબર હોય તો ગુરુ માતા છે કે હે ગુરુ માતા છે હં, ક્યાં છે જુનાગઢમાં છે ઈ કેમ જુનાગઢમાં ઈ નોકી બે મંદિરે ક્યાં બે અમારે ભેગું ફાવતું નથી બાઈજી મારી એ એમ કાદિકા બસ બસ બાઈ જતા 6 વર્ષથી અમે નો ખાય કાંઈ વાંધો નહીં ભક્તરાજ લાડવા લાવ્યા કે હા લાડવા લાવ્યા લાવ્યા જોઈને બાપુ પણ આપણે ત્રણેય ખોટી જગ્યાએ આવ્યા છે કેમ પથ્થરની મૂર્તિ કોઈ લાડવા નહીં ખાય અરે મહાત્મા એનો તમે જાયજો અચ્છા એઠવાડા ખવડાવતી ના હે હે વિશેષ વિશેષ હા હરવો એમ ઈ ઢાંઢો છે પોપ પોપ કરો એને હરવું કેવું પડે અમારી ભાષા આવે છે કડક ગુગુ ગુ મહાત્મા એઠવાડો નો કહેવાય ભગવાનનો પ્રસાદ કહેવાય પ્રસાદ કહેવાય હા બાપુ કાંઈ વાંધો નહીં દીકરા કહી દે ને દિલથી અને પ્રેમથી જમાડી લે હાલો દિલથી અને પ્રેમથી જમાડી દ્યો આવી જાવ હાલો હાલો લઈ જા દીકરા અંદર એને હરી પા કેમ છો મજામાં છે મજામાં છો હા એ ચોથી આયા આ લલુડી હું કરી હતી ઘેરથી આ હા ઘેરથી બાઈક લઈને આવ્યા ઘેરથી નતા આવ્યા નંદાવી બાપુ જમાડી દઉં હા જમાડી ના ના ઉભા રહ્યો ઘડીક બહારવા જમાડી દો ને છાનો મોના ક્યાં જમાડવાનું બાપુ અહીંયા દેખા 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 અહીંયા ઠેક આયા અહીંયા લાવો ખાઈ જાઓ જમાડી દો ને છાનો મોના બે વાર ઓલો કે છે કે અહીંયા તો કે અહીંયા કાંઈ વાંધો નહીં બાપુ જમાડી દઉં છો બસ એ છાનો મુની નહીં હું આનો માઇક્રોફોન ક્યાં હતું છે આ ભાઈ પાપ પાપ ભટ્ટરાજને ડિસ્ટર્બ થાય બાપુ જમાડી દઉં કે તમારી સમાધિ બાબુ જમાડી દઉં ને બાપુ તમે નવરા થઈ ગયા નકશા પાણી પીવું ચા પાણી પીવો તો મગાવું ના ના બાપુ જમજો તમારું સાધુ નું અમારે ન ખવાય ન ખવાય લઈ તમારી સોતર ફેણી હાલ તમે જમાડો તો હું દાબી લઉં હાલ એ મીઠી મારે આખડી ના તારા ઓ કાન લાગો ચવાલા એ લાગો છો વાલા તમે પ્રાણ થકી પ્યાર
સરગીના હું તો લાડવાર લાવ્યો પ્રેમે તો મોને મારા વાલા ઓ પ્રાણ લાગો જવાલા જળ જમનાજીની જાળી ભરી લાવ્યો મારા રે સતીએ ગંગાજી રે મોકલા ચરણ પખાડું મારા વાલા હો કાન લાગો જવાલા મીઠી મારી આંખડીના તારા હો કાન લાગો જવાલા એ લાગો જવાલા તમે પ્રાણ થકી પ્યારા એ પ્રાણ થકી પ્યારા તમે પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો કાન લાગો જવાલા એ કાન લાગો જવાલા એ કાન લાગો જવાલા હવે આવું કર્યું હવે કહેવાય કરી લાડો આ મંદિરનો ઉપલો માર ઉડાડીને મૂર્તિ ખંડિત કરી નાખી એ બ્રાહ્મણ છો શું મારી નાતમાં પડી ગયા હા અરે મહાત્મા હું ચારનો ભગવાનને કાલાવાલા કરું છું હા છતાં પણ ભગવાને મારો થાળ કેમ નો તે સ્વીકાર તમને નાચ પડી હતી કે પથ્થરની મૂર્તિ કોઈ દી લાડવા નહીં ખાય બાપુ તમે શું ખાધું સૂતર ફેણી મોઢેથી ખાધી કે નાકેથી નાખે છે દાબેલી સણા ખાધા દાબેલા સણા તમે મને બોલતા નો સમા છો હા ચારનો ભગવાનને કાલાવાલા કરું છું હા છતાં પણ મારો થાળ કેમ નો તે મેં તમને પેલા નાચ પડી કે પથ્થરની મૂર્તિ કોઈ દી લાડવા નહીં ખાય અરે મહાત્મા હા જો એ પથ્થરની મૂર્તિ હોય મારો થાળ નો સ્વીકાર્યો હોય હા તો અસલ ભગવાન મને ક્યાં મળશે અસલ ભગવાનના દર્શન કરવા છે હા બાપુ તો હું ને મારો દીકરો બોલી એમ બોલવું પડશે કાંઈ વાંધો નહીં બાપુ દીકરા હા કેદુના પરેશાન કેદુના ડુંગરા લગાવ એ સીપીઓ ભૂંગરું બે હેરે હા પટરાજ હા મહાત્મા આ જે કોણ ધોરા પથ્થરનો ડુંગરો ડુંગરો શું ડુંગરો ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો ડુંગરો હવે બોલો આનમાં તમે ચડી જાઓ તો સડી જાવ ને મને હું પૂછું અમારે ક્યાં ભગવાન જો તમારે જોઈ તમે એમાં ચડી જાઓ એટલે હું આની માં ચડી જાઉં ના ના મારી માં ચડી જાઓ હાલો ચડી જાઓ ને ભગવાન જોઈ બાપા બરોબર જ છે ભાઈ નીચે જલ્દી હા બાપુ એમાં બડબડિયા થાય હા મહાત્મા એમાં વળી તો ઠેકડો એટલે તમારા બડબડિયા થાય જય દ્વારકાધી જય દ્વારકાધી જય દ્વારકાધી રક્ષા કરજે ભટ્ટરાજની અત્યારે મૃત્યુ લોકના કાળા માથાના માનવીઓ મહાપાપી પૂજારી મહાકાલ આજ મને ઘોર સમુદ્રની અંદર ફેંકી દીધા હોય તો જેના દર્શનની લાલચ લઈને દ્વારકાના દેવળ સુધી આવ્યો તેવો દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો કહે મારા નાથ ફરતો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો છે માર્ગ મને ક્યાંય મળતો નથી પ્રભુ તો આ ભટકેલાને માર્ગ બતાવજો મારા નાથ અનેક ભક્તોને તમે તાર્યા હોય પ્રભુ પણ આજ તમારા આ ચીઠીના આ સાકર જેવા તમારા ભગતની બાનાની પત્ર રાખજો પ્રભુ આજ મારી સહાય કરજો આજ મારી વારે આવજો હે દ્વારિકા વાળા આજ મારી લાજ રાખજો પ્રભુ કારણ એ મારી એ વારે આવો ને દીનાનાથ રે રણ છોડ રંગીલા એ મારી વારે આવો ને દીનાનાથ રે રણ છોડ રંગીલા એ મારે એક તમારો આધાર લે
હે મારા વિપત વેળાના ના કરમાના દ્વારિકાથી ને વેલા આવજો આવજો દુઃખ પડને વારે આવજો હે કાના દુઃખ પડને વારે આવજો આવજો અમારા દુઃખડા વાગજો. એ આવે છે નંદાજીનો લાલો રે કાનુડો તારો એ યા તો મોરના પીછોના વાળો
તું હારી નો જાતા વારે તારી આને રાજ રણ છો હોના જોજે રે ભગતા હિમા તું હારી નો જાતા યા વા ભરેલા સમંદર સોનાની દ્વારી તારે રચું ભૂપતન તારું મારા બધાં ભરેલા સમંદર સોનાની દ્વારી તારે રચું યા જયા તારે જાલી રહી ભગતન તારા તારે કરવો લાવ મારા સોના રે બધી હીરા તારે જાલી રહી લાડી લાન તારા તારું અરે આજ લૈલા ટે પાટાર વાલ સેના રે બાંધા નહીં મારા ભગત એ આવા તમને કોણે મારા માર નેણ લે લલાટ વાલ સેના રે બાંધા સાંભળો ભગત હા પ્રભુ યા જય લાડી લો ભગત મારો લાડકો રે હા પ્રભુ એ ધરવા આવ્યા લાડુ ના થા આન લાડુ ના જમતાએ લાડુ યે માયા મુજને લલા લલા અરે આજ લાડુ ના મારવાથી નામણા નવો રે ફૂટે મારા યને જાડી એરા છોના ઈ હાસુ મારા જાડી રાઈ મારા થી દૂર વઈ રે કાયા અરે આજ આટલો ગુનો રે મારો માપ કરો પછી નોરે કરતા ભૂલ એ કરે ગુનોરે કાનુડો માં પરે કરે વાલીડો માં પરે કરે કનિયો માં પરે કરે અરે મારા ભગત કે દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકી અને આવો સમુદ્ર હલાવીને આજ મારા શરણે આવવાનું કારણ મારા ભગત અરે પ્રભુ અહીં સુધી જવાની વાત કરતા હોય ને મારા નાથ તો એમાં એક મારું સ્વાર્થ કહેતા હું પામી ભેટથી વાંજ્યો છું મારા નાથ હા મારા ભગત અને બીજું એવું પરમારથ કહેતા બાર ગામની ધરતી પર ભૈરવા નામનો રાક્ષસ આ કાર મચાવી માનવ પશુનો સહાર કરે પ્રભુ તાનો કોઈ ઉપાય કરો મારા નાથ અરે ભગત સુદેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકીને અહીંયા સુધી આવ્યા હોય તો કેમ ખાલી હાથે જવાય માટે કન્યા કમર પુષ્પ આપે છે કે આ પુષ્પને પરણે પધરાવજો નર ને નારી મળી નવ માસ સુધીની સેવા કરજો કે નવમા માસે મારો ભાઈ બલરામ કે તમારા ઘરે આવી અને તમારા જેમણા માંગશે મારા ભગત જય હો મારા નાથ અમર ડાલીનું એક અમર પુષ્પ આપી તમે મારા વાંજ્યાના મેળા ભાંગી નાખ્યા મારા નાથ પણ પ્રભુ જે આશા લઈને દ્વારકાના દેવળ સુધી આવ્યો છો ને પ્રભુ તો મને અમર ડાલીનું બીજો અમર પુષ્પ આપો કે જગતની અંદર પૂજવા લાયક હોય તમે જ એવું હોય અને આપ જો પોતે પધારો ને તો માનું કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મને મળ્યો તો મારા નાથ વાહ મારા ભગત તો એ વાત પણ બીજા અમર પુષ્પ આપું છું આ બંને પુષ્પને સાચવીને લઈ જાજો એને પણ નર નારી મળી નવ માસ સુધી એની સેવા કરજો મારા ભગત જ્યારે મારા ભાઈની છઠ્ઠી ઉજવાશે એના છઠ્ઠા દિવસે 5 વર્ષનો બાળ બની અને પારણે પોટી જશે મારા ભગત જય હો મારા નાથ અમર ડાલીના બે અભય વરદાન આપી તમે મારા ભવના મેળા ભાંગી નાખ્યા મારા નાથ તો પ્રભુ અમર ડાલીના બે પુષ્પ આપ્યા છે આ બંને બાળકોનો જન્મ થાય ત્યારે મારે એમનું નામ શું રાખવું પ્રભુ તો સાંભળો મારા ભગત હા પ્રભુ એ બા રાખજો રે રાખજો
એના નામ જો રાખજો રાખજો મીરા મારુના નામ જો એ બાયાવી મેળાજી ગાના મેળા પાદ છે તો બીજા પુષ્પનું નામ કહો મારા નાથ. રાખો રાખો રામદેવ મારા નામ જો હા પ્રભુ. રાખો રાખો રામદેવ મારા નામ જો એમાં આવીને મેરામને પોયમ નારશું જય હો મારા નાથ. તો સાલ માસને તિથિ તો હશે ને પ્રભુ. આવી ચાલ આપું 1401 સાઠ જો આવી ચાલ આપું રે 1401 સાઠ જો એવી ભાદરવા દશામાં કેરી માં રાતડી હા પ્રભુ, પણ કોઈ તમારી નિશાની હશે મારા નાથ. આવી નિશાની આપું પગલી પાછો જો જય હો પ્રભુ. આવી નિશાની આપું પગલી પાછો જો હા મારા નાથ. એવા આવીને ડેગડી જા કનૈયો ઉતારશે 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 લ્યો મારા ભગત મનમાં કોઈ સંકોચ રહેતો હોય તો આજ મન મૂકીને વાત કરો મારા ભગત હા પ્રભુ, અમર ડાળીના બબે અભય વરદાન આપી દીધા હોય, મારા ભવો ભવના મેળા ભાંગી નાખ્યા હોય પ્રભુ, તો વેલાસર પોકણગઢની અંદર અવતાર ધારણ કરી અમારી મારવાડની ધરતીને પાવન કરજો. ધરતી ઉપરથી પાપીઓનો સંહાર કરી ધર્મની સ્થાપના કરજો. અને મારા નાથ વેલાસર પધારજો પ્રભુ. ભલે મારા ભગત